ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે આગલા વિડીયોમાં પાઠ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં અજંતાની ગુફા, એલોરાની ગુફા, એલિફન્ટાની ગુફાઓ, મહાબલીપુરમ, પટ્ટદકલ, ખજુરાહોના મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, બૃહદેશ્વર મંદિર વિશે આપણે માહિતી મેળવી. હવે આગળ આપણે આજે કુતુબ મિનાર વિશે સમજીશું. કુતુબ મિનાર દિલ્હીમાં આવેલા સલ્તનત કાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. એનું નિર્માણ 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકે શરૂ કર્યું, જે તેના અવસાન બાદ તેના જમાઈ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું. કુતુબ મિનાર 72.5 મીટર ઊંચો છે. એનો ભૂતળનો ઘેરાવો 13.75 મીટર છે, જે ઊંચાઈ પર જતાં તે 2.75 મીટર થાય છે. કુતુબ મિનારને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલ છે. એની પર કુરાનની આયાતો પણ કંડારવામાં આવી છે. કુતુબ મિનાર એ ભારતમાં પથ્થરોમાંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે. પછી આગળ છે હમ્પી. હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલ છે. હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું. વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. તેમના રાજ્યકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલીના વિકાસ થયેલો છે. કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં આ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી. વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં વિશાળ પથ્થરોને કોતરીને કરવામાં આવેલા ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભ છે. સ્તંભ અને સ્તંભાવલીઓ પરના દેવો, મનુષ્યો, પશુ, યોદ્ધા, નર્તકી વગેરેના ઘણા સુંદર અને કલાત્મક શિલ્પો કંડારવામાં આવેલા છે. વિજયનગર સામ્રાજ્યમાં હમ્પી નગરમાં કૃષ્ણદેવરાય સમયમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિરનું નિર્માણ થયું છે. આ ઉપરાંત અહીં વિરૂપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણ અચ્યુતરાયના મંદિરો પણ આવેલા છે. પછી આગળ છે હુમાયુનો મકબરો. હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલા મુગલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. હુમાયુના મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ તેના પત્ની હમીદા બેગમે કરાવ્યું. ઈરાની શૈલીમાં નિર્માણ પામેલા આ મકબરામાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પછી છે આગ્રાનો કિલ્લો. ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આવેલા આ કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરથી થયેલ હોવાથી તેને લાલ કિલ્લો પણ કહેવામાં આવે છે. આ કિલ્લાનું બાંધકામ અકબરે ઈસવીસન 1565માં કરાવ્યું. આગ્રાના કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ છાપ જોવા મળે છે. 70 ફૂટ ઊંચી દિવાલ ધરાવતા આ કિલ્લાનો ઘેરાવો 1.5 માઇલનો છે. તેની રચનામાં લાલ પથ્થરો એવી રીતે કુશળતાપૂર્વક જોડાયેલા છે કે દિવાલમાં ક્યાંય તિરાડ આપણને દેખાતી નથી. અકબરે આ કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કરાવ્યું છે. જહાંગીર મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલીના સ્થાપત્યની અસર આપણને સ્પષ્ટપણે જોઈએ છે. શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો અહીંયા વિતાવ્યા હતા. શાહજહાં જ્યારે મરવાનો હતો ત્યારે તેની જિંદગીના જે અંતિમ દિવસો હોય તે તેમને લાલ કિલ્લામાં ગુજાર્યા હતા. પછી છે તાજમહેલ. ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદી કિનારે તાજમહેલ આવેલો છે. તો તાજમહેલ ક્યાં આવેલો છે? તો તાજમહેલ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદીના કિનારે આવેલો છે. વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝની યાદમાં આ મહેલનું બાંધકામ કરાવ્યું હતું. ઈસવીસન 1630માં મુમતાઝ મહલ અવસાન પામતા 1631માં આ તાજમહેલ બાંધકામની શરૂઆત થઈ અને 22 વર્ષ બાદ ઈસવીસન 1653માં તાજમહેલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું. શાહજહાંએ તાજમહેલના નિર્માણ કાર્ય માટે ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય શિલ્પીઓને પણ રોક્યા હતા આ બાંધકામ કરવા માટે. સંસારના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય છે.
એના દ્વારા મુમતાઝ મહલનું નામ જગતભરમાં અમર થઈ જાય તેવી શાહજહાંની અંતેચ્છા હતી. તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે. તાજમહેલની મધ્યમાં મુમતાઝની કબર છે અને તેની ચારેય બાજુ ખૂબ જ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે. તેની મહેરાબ પર એક ઉક્તિ લખેલી છે, એટલે કે તેના ઉપર એક યુક્તિ લખેલી છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. તાજમહેલ ભારત સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે તાજમહેલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પછી આગળ છે લાલ કિલ્લો. દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ ઈસવીસન 1638માં કરાવ્યું હતું. લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલા કિલ્લામાં શાહજહાંએ પોતાના નામથી શાહજહાનાબાદ વસાવ્યું હતું. આ કિલ્લાની અંદર દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. દીવાને ખાસ અન્ય ઇમારતોની તુલનામાં વધુ અલંકૃત છે. તેની સજાવટમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરનો અદ્ભુત સમન્વય આપણને જોવા મળે છે. લાલ કિલ્લાની અન્ય ઇમારતોમાં રંગમહેલ, મુમતાઝનો શીશમહેલ, લાહોરી દરવાજા, મીના બજાર અને મુગલ ગાર્ડન વગેરે આકર્ષણોનો સમાવેશ થાય છે. આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસનનું સર્જન કરાવ્યું હતું, જેને નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયા હતા. લાલ કિલ્લો મુગલ સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન ધરાવે છે. દર વર્ષે રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે આ કિલ્લા પરથી ધ્વજવંદન પણ કરવામાં આવે છે. પછી છે ફતેહપુર સિકરી. ઉત્તર પ્રદેશ આગ્રાથી 26 માઇલ દૂર ફતેહપુર સિકરી આવેલું છે. અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં આ શહેર વસાવ્યું હતું અને તેને પોતાની રાજધાની બનાવી હતી. સિકરીમાં ઇમારતોનું બાંધકામ કાર્ય ઈસવીસન 1569માં શરૂ કર્યું અને ઈસવીસન 1572 સુધીમાં અહીં ઘણી ઇમારતો બંધાઈ. આ ઇમારતોમાં બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો શ્રેષ્ઠ છે. બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે. ફતેહપુર સિકરીની બીજી જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, દીવાને આમ, દીવાને ખાસ અને જ્યોતિષ મહેલ નોંધપાત્ર છે. પછી આગળ છે ગોવાના દેવરો. પોર્ટુગીઝ સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ પણ ભારત આવ્યા. ગોવા પોર્ટુગીઝોની રાજધાની હતી. અહીં બેસાલિકા ઓફ બોમ જીઝસ કે બેસાલિકા ઓફ ગુડ જીઝસ દેવળ જૂના ગોવામાં આવેલું છે. અહીં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મૂકવામાં આવ્યો છે. ઘણા વર્ષો પછી પણ તેમનું પાર્થિવ શરીર વિકૃત થયું નથી, એટલે કે તેને નુકસાન પહોંચ્યું નથી. આ ઉપરાંત ગોવામાં અનેક ચર્ચ આવેલા છે. તેમજ ગોવા તેના રમણીય દરિયા કિનારા માટે પણ જાણીતું છે. પછી આગળ છે ચાંપાનેરા. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે. મહેમૂદ બેગડાએ ચાંપાનેર પર વિજય મેળવી બાદ થોડા સમય માટે ચાંપાનેરને તેની રાજધાની બનાવી હતી અને તેને મોહમ્મદાબાદ નામ આપ્યું હતું. ચાંપાનેરમાં મોતી મસ્જિદ, જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લાઓ આવેલા છે. ચાંપાનેરની સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્વ ધ્યાને લઈને યુનેસ્કોએ તેની ઈસવીસન 2004માં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં પણ સમાવેશ કરેલું છે. પછી આગળ છે હવે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો જોઈશું. ગુજરાતના શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. અહીં ગુફા સ્થાપત્યો, મંદિરો, મસ્જિદો, કિલ્લાઓ, વાવ, તોરણો એમ બહુવિધ સ્થાપત્ય ક્ષેત્ર જોવા મળે છે. તો હવે આપણે ગુજરાતમાં કયા કયા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે તે આપણે જોઈશું. જેમાં છે ધોળાવીરા અને લોથલ. ધોળાવીરા અને લોથલ બંને સિંધુ સભ્યતાના નગર હતા. ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલા છે. ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પા સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે પણ જાણીતું છે. આજથી લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણાં બનાવવાના
તથા મણકા બનાવવાના કેન્દ્રો જોવા મળે છે. લોથલ અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્વીય સ્થળ છે, જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધગધગતું હતું અને સુવિધાઓથી સુસજ્જ હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું. પછી છે જૂનાગઢ. જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, ખાપરા, કડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈન મંદિરો, દામોદર કૂટ, અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, લવગણ કૂવો, મહબતખાનનો મકબરો, બહાઉદ્દીન વજીરનો મકબરો જેવા જોવાલાયક સ્થળો છે. મહાશિવરાત્રિએ ગિરનાર તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે. તો મિત્રો, તમારા લોકોને ખાસ ધ્યાન રાખવાનું છે કે કઈ જગ્યાએ કઈ વસ્તુ આવેલી છે. તમને પરીક્ષામાં એક વાક્યમાં, વૈકલ્પિક જેવા બધા પ્રશ્નોમાં તમને આ વિવિધ સ્થળો વિશે પૂછવામાં આવશે, તથા જોડકા પણ જોડવાનું પૂછવામાં આવે કે આ સ્થળ કઈ જગ્યાએ આવેલું છે. તો મિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં અમદાવાદમાં કયા કયા સાંસ્કૃતિક વારસાના સ્થળો આવેલા છે તેની આપણે ચર્ચા કરીશું.